લાલચ માણસને ક્યાં સુધી લઈ જાય ને એનું તમને એક એક્ઝામ્પલ આપું. હું થોડા દિવસ પહેલાં ઓફિસે રેપિડો કરીને આવ્યો. તો રેપિડોમાં મેં બાઇક બુક કરી, એ ભાઈ આવ્યા નવું સ્કૂટર લઈને, સારામાં સારા કપડાં, 1 લાખ રૂપિયાવાળો મોબાઈલ અને શૂઝ પણ સારામાં સારા પહેરીને આવ્યા. એટલે હું બેઠો પાછળ. રસ્તામાં મેં પૂછ્યું, મેં તમે કંઈ જોબ કરો છો કે ફૂલ ટાઈમ રેપિડો કરો? તો કે ના હું ફૂલ ટાઈમ રેપિડો કરું છું. મેં તો ઓકે. થોડી વાર કાંઈ બોલ્યા નહીં, પછી મને સામેથી એણે કીધું, મને કે એમાં એવું છે કે ભાઈ કે હું છે ને કરોડપતિ છું, પણ છેલ્લા 6 મહિના પહેલાં હું શેર બજારમાં 7 કરોડ રૂપિયા હારી ગયો છું. 10 લાખથી મેં ચાલુ કર્યું હતું, 7 કરોડ રૂપિયા પહોંચાડ્યું. હવે 7 કરોડ કે 6 મહિના પહેલાં હું હારી ગયો. હવે એ ખોટા વિચાર ના આવે ને એટલે હું રેપિડો કરું છું. મજાની વાત એ છે કે થોડી વાર એને મને એવું કીધું કે હું હવે 1 લાખ રૂપિયા પાછા શેર બજારમાં નાખીશ, 1 લાખના 5 લાખ કરીશ, 5 લાખના 10 લાખ કરીશ ને 10 લાખના 7 કરોડ પહોંચાડવાનો ટાર્ગેટ છે. તમારું શું કહેવાનું છે આમાં, મને કહો.